હવે આપણે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રનું શ્રવણ કરીશું. ઘોલવડથી વિદાય લઈ સ્વામીશ્રી દહાણું, બલીઠા, પારડી, અતુલ, વલસાડ, ભરૂચ, અટલાદરાને લાભ આપતા અડાસ પહોંચ્યા. અહીં તારીખ 26/1ની સવારે તેઓ પંચાયત ગૃહ, સર્વોદય કુમાર શાળા અને જે હાઈસ્કૂલ એમ 3 સ્થાનોમાં ત્રિરંગો ફરકાવી ગામને રાષ્ટ્રભક્તિમાં ત્રિવેણી તરબર કરી દીધું. આ પ્રસંગે પ્રેરક આશીર્વર્ષા વરસાવતા સ્વામીશ્રીએ કહ્યું, ભૌતિક વિકાસની સાથે સાથે આધ્યાત્મિકતાની પણ જરૂર છે. ભગવાન ભૂલાય છે તે અશાંતિનું મૂળ બને છે. આપણે બધા ભગવાનના બાળકો છીએ, ભગવાનને રાજી કરવા જન્મ્યા છીએ. પ્રજાસત્તાકના દિનનો આ સંદેશો વહાવી સ્વામીશ્રી વઘાસી, નાપાડ, આણંદ, ગામડી, મોગરી ને લાભ આપતા તારીખ 31/1ની સાંજે વિદ્યાનગર પધાર્યા. અત્રે સંધ્યા આરતી બાદ સ્વામીશ્રી વચનામૃતના આધારે સદબોધ વહાવતા તેઓએ જણાવ્યું, ભગવાનને સંત જે કરે છે એ બધું બરાબર જ છે. આમ સમજાય તો ઓળખાણ થઈ કહેવાય. સંત એટલે ગુણાતીત. તે મહારાજને અખંડ ધારીને રહ્યા છે. રામ રોટી માગે તેવા નથી, હજારોને રામ રોટી ખવડાવે તેવા છે. ભગવાનને ધાર્યા એટલે ભગવાન જેટલું સામર્થ્ય. ભગવાન જેવું સંત કાર્ય કરી શકે તેમ સમજાય તો ઓળખાણ પાકી કહેવાય. દુનિયા અને ભગવાન કે ન માને તેને કરીને તેની મોટપ નથી. આજ્ઞા ઉપાસના જેટલી દ્રઢ તેટલી મોટપ. તેમના સુખ સામર્થ્ય સહિત ઓળખાણ તે તત્વે સહિત ઓળખાણ તે અજ્ઞાન બતાવે પણ મહાન નહીં. સંતમાં અવગુણ આવ્યો તો ભગવાનમાં આવશે. માટે પોતાનું જોવું, આપણું ધાર્યું કરવું છે ત્યાં સુધી આપણી નિષ્ઠા પાકી થઈ જ નથી. જેટલું સમજણમાં ચૂથાય છે તેટલું સત્સંગમાં સુખ આવતું નથી. શાસ્ત્રીજી મહારાજે 86 વર્ષ સુધી ફર્યા. શું કામ? આપણું સારું થાય તે માટે. તેમનો દાખલો જોઈ આપણે તો ન્યોછાવર થઈ જવું જોઈએ. કેમ કર્યું એમ સંકલ્પ થાય તો વિમુખ. ભગવાનને સંતની જેમાં ગુણતા હોય તેમાં કાન ન દેવાય. પાજી પડાવની છાયામાં દબાવવું નહીં. જેને માન્યા છે તે રાજી થયા. આ ન થયું તો અંતરમાં શાંતિ ન થાય. ભગવાનને સંત સમજ્યા તે વિવેક. કઠણ પળ આવી છે જો. વિદ્યાનગરથી વિદાય લઈ સ્વામીશ્રી આણંદ, બોરિયાવી, કણજરી, ઉત્તર સંડાને લાભ આપતા સારસા પધાર્યા. અત્રે તારીખ 4/2ની સવારે દાદર ચડ ઉતરવાની 50 પધરામણી કરી તેઓ આજની સાંજે ખંભોળ થઈને સુદલપુરા પહોંચતા જ અહીં શાનદાર શોભાયાત્રાનો વાદ્યો ગગડી રહ્યા. તેમાં એક છડીદારે બુલંદ અવાજે સ્વામીશ્રીને નેકી પોકારતા જ સ્વામીશ્રીએ ટકોર કરી કે શ્રીજી મહારાજની છડી પોકારવી. સ્વાગતના વાજા વચ્ચે પણ તેઓની ભક્તિનો નાદ જોરશોરથી ગાજતો રહ્યો. તે નગરયાત્રા બાદ યોજાયેલી સત્સંગ સભામાં પણ ગજવી. સ્વામીશ્રી રાત્રે છેક 2 વાગે પોઢવા પામ્યા. છતાં આંબાલાલભાઈ પટેલના ઘેર સૂતેલા તેઓ 5/2ની સવારે 7 વાગ્યે જાગ્રત થઈ ગયા. તે વખતે તેઓના મુખ પર ઝળકી રહેલી સ્વસ્થતા જોઈને તેઓના હૃદયની ભીંસને પામી ન શક્યું. પરંતુ તેઓની દેહાતી સ્થિતિને તાલ મિલાવીને અંતે હૃદય હાંફ્યું અને હાંફ્યું તે સ્નાનાદિક વિધિ બાદ સ્વામીશ્રી ધોતિયાની પાટલી વાળી રહેલા ત્યાં જ તે ફસાઈ પડ્યું. તેથી સ્વામીશ્રીને છાતીમાં ડાબી બાજુના ભાગમાં સખત દુખાવો ઉપડ્યો. છાતી પર પણ પરસેવો વળવા લાગ્યો અને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી. બ્લડ પ્રેશર નોંધવા કાને સ્ટેટોસ્કોપના છેડા નાખી પ્રયત્ન કર્યો પણ કંઈ સંભળાય જ નહીં. એટલી ધીમી નાડીઓ ચાલતી રહેલી. તેના ધબકારા 54ના આંક સુધી ઉતરી ગયેલા. સમગ્ર સત્સંગ માટે આ પ્રલયકાળી પળ કંઈ જ ન સૂજે તેવો અજંપો અને અનિશ્ચિતતા લઈ આવી પહોંચી. હૃદયરોગના હુમલાની આ ગંભીર પરિસ્થિતિમાં સ્વામીશ્રીને તો તરત જ સુવડાવી દેવામાં આવ્યા. પરંતુ નાના ગામમાં વિસામણનો વિષય બની દક્ષ ડાક્ટરની ગેરહાજરી.
સ્વામીશ્રીને શીઘ્ર સુયોગ્ય સારવાર આપે એવું કોઈ જ ગામડામાં ઉપલબ્ધ નહોતું. આવા સંજોગોમાં સ્વામીશ્રી અસહ્ય પીડા સહન કરતા પોઢી રહ્યા. છેવટે ભણતરે આયુર્વેદિક ડૉક્ટર પણ વ્યવસાય ખેતી કામ કરતા મણિભાઈને તાબડતોડ બોલાવવામાં આવ્યા. તેઓએ સ્વામીશ્રીને તપાસીને કહ્યું, મને ઝાઝી ખબર પડે નહીં, પણ હૃદય શૂળ જેવું લાગે છે. એટલું જણાવી તેઓ ઉમેર્યું, આવા કિસ્સામાં અમે અફીણ આપીએ છીએ. જોકે સ્વામીશ્રી માટે આ ઉપચાર તો ત્રિકાળમાં પણ શક્ય નહોતો. તેથી તેઓને મેટાસિનની ગોળી આપવામાં આવી, પરંતુ તે સ્વામીશ્રી ગળી ન શક્યા. આ ગોળી વાટીને ચમચી દ્વારા પીવડાવવામાં આવી. શરીરની એક મોટામાં મોટી બીમારીના સમયે પણ નિષ્ણાંત તબીબ અને તજવીજના અભાવે સ્વામીશ્રીનું હૃદય આમ પીડાઈ રહ્યું. બ્રહ્મરૂપ હોય જગમહી વિચરે. સ્વામીશ્રીના સ્વાસ્થ્યની વિકટ પરિસ્થિતિથી મોટેરા સંતોને વાકેફ કરવા અને યોગ્ય ડૉક્ટરોને બોલાવવા શક્ય હોય તે તમામ રીતે સંદેશો વહેતા કરી દેવામાં આવ્યા. કારણ કે આણંદથી ડૉક્ટર ચિત્તરંજનભાઈ તથા ડૉક્ટર જનકભાઈ એકાદ કલાકનો સમયગાળામાં આવી ગયા. તેઓએ સ્વામીશ્રીના હૃદયને ઇલેક્ટ્રોકાર્ડિયો લઈને કહ્યું કે કટોકટીની પળો વીતી ગઈ છે, પણ આ પરિસ્થિતિમાં સ્વામીશ્રીને અહીંથી તરત ખસેડાય નહીં. આ તાકીદ સાથે એ તબીબોએ સ્વામીશ્રીને એક ઇન્જેક્શન આપ્યું. એ જ વખતે હૃદયરોગના અન્ય નિષ્ણાંતો ડૉક્ટર બાબુભાઈ પટેલ વડોદરાથી દોડી આવ્યા. તેઓએ પણ કાર્ડિયોગ્રામ કાઢીને નિદાન કરતા સ્વામીશ્રીની તબીબી ભાષામાં હૃદયરોગનો હુમલો માલુમ પડ્યું. આ બીમારી અંગે ડૉક્ટરો વિમર્શ કરી રહેલા ત્યાં જ સ્વામીશ્રીએ યોગી ચરણદાસ સ્વામીને પૂછ્યું, શું થયું છે? સ્વામી, આપને હાર્ટ એટેક આવ્યો છે, પણ હમણાં આપે જરા પણ હલવા ચાલવાનું નહીં. આ સાંભળી સ્વામીશ્રી મહારાજ સ્વામી બોલતા પળવારમાં તો પોઢી ગયા. તે જોઈ ડૉક્ટરો નવાઈ પામ્યા. જે બીમારીની વાત સાંભળી માનવની ઊંઘ હરામ થઈ જાય તે માંદગી પર પોતે સવાર થતા હોવા છતાં બિલકુલ નિશ્ચિંત હતા. બ્રહ્મરૂપ હોય જગમહી વિચરે, તજકે દેહ અસાધ્યની તેઓની સ્થિતિ ગંભીર માંદગી પણ યથાવત જળવાઈ રહેલી. તેથી તો સ્વાસ્થ્યની આ કટોકટીમાં સ્વામીશ્રી ભક્તોની કાળજી લેવાનું ન ચૂક્યા. ત્યારે તેઓ એને બોલાવવાની સખત મનાઈ હોવા છતાં પ્રથમ તો સેવકોને સૂચના આપી કે ડૉક્ટરને જમાડો. પછી સ્વામીશ્રીએ ઈચ્છા વ્યક્ત કરી કે હરિભક્તો આવ્યા હોય તો તેમને દર્શન કરવા દો. અલબત્ત આ અવસ્થા હાલ તે શક્ય નહોતું, પરંતુ સ્વામીશ્રીનો આગ્રહ જોઈ સૌએ બારીમાંથી દર્શન કરાવવામાં આવ્યા. તે વખતે પથારીમાં પોઢેલા સ્વામીશ્રીના દર્શન થતાં સત્સંગીઓને ધીરજનો ખોળ રડવા લાગ્યો. જતન અને જવાબદારી. ગોંડલી નદીમાં યોગીજી મહારાજના અસ્થિ વિસર્જન બાદ સ્વામીશ્રી તારીખ 5/2/71ના રોજ સત્સંગીને સંભાળ અને સંવર્ધનનું સુકાન હાથમાં લઈ તેઓ વિચરણ માટે નીકળેલા. આજે તેને બરાબર 12 વર્ષ પૂરા થઈ રહેલા. આ સમયગાળામાં સ્વામીશ્રીએ આશરે 6,500 ગામો નગરો ઘૂમી વળેલા. 51 વર્ષની આયુથી માંડીને 62 વર્ષની આયુ દરમિયાન તેઓએ કરેલો આ પરિશ્રમ સાચે જ માનવીય હૃદયની ક્ષમતાનો બહારનો હતો. તેના પરિણામ રૂપે જ આજે એ ભાંગી પડેલું. સ્વામીશ્રીની આ નાજુક તબિયતના સમાચાર જેમ જેમ સંતો હરિભક્તોને મળતા ગયા તેમ તેમ સૌની સ્થિતિ બાણ વાગે તેવી વસમી બની રહી. વૃક્ષના થડ પર પ્રહાર થતાં ડાળીના પાંદડા કંપી ઉઠે તેમ સર્વાધાર સ્વામીશ્રી પર આવેલા આ આપત્તિ સમસ્ત સત્સંગ સમુદાયને કામરો ઘા અનુભવી રહેલા. આ પરિસ્થિતિમાં મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી તથા ઈશ્વર ચરણદાસ સ્વામી ગણતરીના સમયમાં જ સ્વામીશ્રી પાસે આવી પહોંચ્યા. તેઓને જોઈ સ્વામીશ્રી પ્રસન્ન થયા. જોકે વિષય વાતચીત તો કંઈ જ અવકાશ ન હતો, છતાં સ્વામીશ્રીએ સંતોની આટલી ભલામણ તો કરી જ કે મહંત સાંઈ માટે મગ બનાવ્યા. તેઓ જમવાના છે તો મગ કરી દેજો. બીમારીના કારણે સ્વામીશ્રીનો પ્રાણ રૂંધાયેલો, પણ પ્રેમ નહીં. તેઓના આવા પ્રેમાળ હૃદયની સારવાર માટે સૌની સલાહના અંતે સ્વામીશ્રી હવે વડોદરા લઈ જવાનું નક્કી કર્યું, પરંતુ રસ્તો સ્વામીશ્રીના સ્વાસ્થ્યને અનુકૂળ ન હોવાથી એમ્બ્યુલન્સના બદલે તેઓની ગાડીમાં જ મુસાફરી નિશ્ચિત થઈ. આ વાહનમાં સ્વામીશ્રીની આગળ બેઠક ઢાળીને બેસાડ્યા
અને માર્ગ પર મોટર સરકવાની તૈયારીમાં જ હતી ત્યાં સ્વામીએ વિવેક સાગરદાસ સ્વામીને બોલાવીને સૂચના આપી, સારંગપુર મંદિરે ટેલિફોન કરી દેજો કે મારી તબિયત સારી છે, કોઈ ચિંતા ન કરે. ગઢડા મંદિરે પણ ટેલિફોન કરી દેજો. હૃદય રોગના આ આક્રમણ વખતે સ્વામીશ્રીના મનમાં સંતો રમતા. તેથી તેઓની આટલી ખેવના કરતાં જ તેઓએ સાંજે 4:15 વાગ્યે સુંદલપુરાથી પ્રયાણ આરંભ્યું. ડૉક્ટરો, ઓક્સિજનની બોટલો અને જરૂરી ઔષધો સાથે લઈ ધીરે ધીરે સ્વામીશ્રીની ગાડી ગતિ કરવા લાગી. અન્ય 8 મોટરોનો કાફલો પણ ભેગો હતો, પરંતુ માર્ગમાં જ્યાં આણંદનો રસ્તો ફાટતો હતો ત્યાં પહોંચતા સ્વામીશ્રીએ ગાડીના પૈડા અચાનક થંભી ગયા. સૌના હૈયા પણ થંભી ગયા. શું થયું ની દહેશત સાથે સૌ સ્વામીશ્રીની મોટર તરફ વીંટળાયેલા. આ સમયે સ્વામીશ્રીએ આચાર્ય સ્વામીને બોલાવીને ધીમા સ્વરે કહ્યું, ડાહ્યાભાઈ ગજ્જરને ત્યાં કાલે આપણે પારાયણનો કાર્યક્રમ હતો તે બંધ રાખવો. તે તમે જજો અને પારાયણ પૂરી કરી દેજો. કષ્ટદાયક કટોકટીની સભાનતામાં પણ માંદગીમાં પણ ભક્તોનું જતન કરવામાં પોતે ક્યારેય ચૂક્યા નથી. પોતાની જવાબદારી નિભાવવાનું સ્વામીશ્રી ક્યારેય ચૂક્યા ન હતા. સત્સંગના સેનાપતિ સમા તેઓની આ ફરજ પરસ્તી જોઈને સૌ દંગ થઈ ગયા. સ્વામીશ્રીનું હૃદય લથડ્યું છે તેમાં કાર્ડિયોગ્રામ સૂચવતો હતો, પરંતુ હૃદયમાં એ શુભ ભાવના તો તેને ઠેસ પહોંચી નથી. આ ઘટના પરથી એ ફલિત થઈ રહ્યું. સઘન સંભાળ કોની? ભક્ત અને ભગવાનના જ વિચારમાં લયલીન સ્વામીશ્રી સાંજે 5:30 વાગે વડોદરાના દાંડિયા બજારમાં આવેલી ડૉક્ટર B.R. પટેલની હોસ્પિટલમાં આવી પહોંચ્યા. અહીં 3જા માળે ઇન્વેસ્ટિકેર યુનિટમાં તેઓને સારવાર માટે લઈ જવાયા, પરંતુ ત્યાં રહીને સ્વામીશ્રી સંતો ભક્તોની ઇન્વેસ્ટિકેર રાખવા માંડ્યા. પોતાની દેખરેખ માટે મુંબઈથી આવેલા તબીબોની ભલામણ કરતા સ્વામીશ્રીએ સંતોને જણાવ્યું, આ ડૉક્ટરોને રહેવાનું જમવાનું બધું ગોઠવી દેજો. આ સાંભળી ડૉક્ટરોએ સ્વામીશ્રીને કહ્યું, આપે આ બધી ચિંતા કરવાની જ નહીં, બોલવાનું જ નહીં, આપ આરામ કરો, સૌની વ્યવસ્થા થઈ જશે. આમ વિનંતી કરી ડૉક્ટર સ્વામી બહાર નીકળ્યા. ત્યાં જ સ્વામીએ તેઓને સંબંધી ભલામણ કરતા સંતોને કહ્યું, ડૉક્ટર સ્વામી અહીં રોકાવાના છે તો એમને નાવા ધોવાનું, ખાવાનું બધું ધ્યાન રાખજો. સંતો ભક્તો તો ઠીક, પણ માંદગીના બિછાને પોઢેલા સ્વામીશ્રીનું દિલ જળદીવાની કાળજી માટે પણ એવું જ ધબકતું રહ્યું. તેથી તો હોસ્પિટલમાં નિવાસ પ્રથમ દિવસે જ જ્યાં સંતો મચ્છરદાની બાંધવા માટે ભીત પર નાખી ત્યાં તૈયારી આદરી, ત્યાં સ્વામીશ્રી બોલ્યા, ખીલી વગાડતા નહીં, આપણે મચ્છરદાની વગર ચાલશે, પણ આપણે દવાખાનામાં આવ્યા છીએ તો દવાખાનાના નિયમ પ્રમાણે રહેવું, ક્યાંય નુકસાન ન કરવું. સામાન્ય રીતે સાનુકૂળ સંજોગોમાં તો સૌ શાણા તબિયત થઈ રહે, પરંતુ રોગાદિકની આપદામાં માનવીના શાણપણને ઝોકે ચડાવી દે. સ્વામીશ્રી અહીં જુદા તરી આવ્યા. તાજગી હોય કે માંદગી હોય, તે શૈલીમાં સૌ સિદ્ધાંતોને કોઈ જ ફરક ન પડ્યો. જેને ધર્મપ્રાણ કરતા વહાલો. હોસ્પિટલના રોકાણ દરમિયાન એકવાર હાથમાં આવેલી ટીકડી જોઈને સ્વામીશ્રીએ ડૉક્ટરોને પૂછ્યું, આ દવા ચોખ્ખી છે ને? તેમાં એવું તેવું બીજું કંઈ ન હોય ને? ના બાપા, આ તો ચોખ્ખી જ છે. તો વાંધો નહીં, ગમે તે થાય, પણ દેહ પડી જાય પણ મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન થાય એવી કોઈ દવા મને ન આપવી. દેહ પડી જાય તો વાંધો નહીં, પણ મહારાજના ધામમાં જઈશું, પણ મહારાજની આજ્ઞા ન લોપવી, સ્વામીશ્રી બોલ્યા. તેઓના આ ઉદ્ગારોમાંથી ધર્મપાલનનો દ્રઢ નિર્ધાર નીતરી રહ્યો. આ સુવિચાર સાથે સારવાર લઈ રહેલા સ્વામીશ્રી અત્રે પથારીમાં સૂતા સૂતા ગ્રંથ શ્રવણ કરતા સમય વિશેષ વિતાવતા. તે ક્રમમાં એકવાર પ્રકાશનો નવો અંક આવેલો તે જોઈ રાજી થઈ બોલ્યા, વાંચો. તેથી ધર્મચરણદાસ સ્વામી આ સામયિકનું વાંચન શરૂ કર્યું, પણ તેમાં છાપેલા 2 પ્રવચન અગાઉની પત્રિકામાં આવી ગયેલા તે સ્વામીશ્રીને વાંચેલા પણ ખરા, તેથી પાઠકે તે ન વાંચ્યા. પરંતુ તેઓ જ્યાં આમ જ કૂદકો માર્યો ત્યાં જ થોડી વારમાં
સ્વામીશ્રીએ પૂછ્યું, સળંગ વાંચો છો કે તૂટક તૂટક? બાપા, આ 2 પ્રવચનો આપે વાંચી લીધા છે, તેથી તેની જરૂર નહીં. ના, ફરી વાંચો, બધું જ વાંચો, એમ કહી તેઓએ પ્રકાશનો સળંગ પાઠ કરાવ્યો. તંદુરસ્તી હોય કે નાદુરસ્તી, સ્વામીશ્રીનું જીવન સળંગના આધારે જ સારધાર રહેતું, તેમાં કશું તૂટક જોવા ન મળે. તેથી જ તારીખ 13/2 રોજ સ્વામીશ્રીએ પૂછ્યું, આજે રવિવાર છે, વડોદરામાં રવિ સભા થશે, તો કોઈ સંતોએ ત્યાં સભામાં જવાના છે? આ સાંભળી સૌ નિરુત્તર થઈ રહ્યા, પરંતુ તેમાંથી સ્વામીશ્રીએ જવાબ મેળવી લીધો અને 2 સંતોને રવિ સભા કરવા મોકલી આપ્યા. તેઓ સભા બાદ પરત ફર્યા ત્યારે શું વાતો કરી એમ પૂછી અહેવાલ પણ લીધો. અંતે કહ્યું, યુવક મંડળની સભા થાય છે, તેમાં પણ જવું. સ્વામીશ્રી એ રખાવેલા આ ખટકાથી તેઓની સેવામાં રોકાયેલા સંતો પણ દર રવિવારે સભા કરવા જવા લાગ્યા. આમ હૃદયરોગની બીમારીમાં પણ સ્વામીશ્રી રવિ સભાની માવજત કરવાનું ન ચૂક્યા, કારણ કે તેઓનો પ્રાણ તો આવી પ્રણાલીથી જ હતો ને. આત્મીયનો ઓક્સિજન. સ્વામીશ્રીનું સાનિધ્ય મળવાથી ડૉક્ટરોનું દવાખાનું જાણે દેવાલયમાં ફેરવાઈ ગયું. સંતોનો મુકામ, હરિભક્તોના દર્શન માટેની અવરજવર, સવાર સાંજની આરતી, પ્રાતઃ પૂજા, પ્રસાદનું સમગ્ર હોસ્પિટલમાં વિતરણ, દર્દીઓના ખાટલે ખાટલે થતી ઠાકોરજીની પધરામણી વગેરેના કારણે અહીં અખંડ પવિત્ર વાતાવરણ જામેલું. તેની એક અસર રૂપે સ્વામીશ્રીના નિવાસ દરમિયાન આ જ હોસ્પિટલમાં દર્દીનો મૃત્યુદર પણ ઘટ્યો અને ઘણા દર્દીઓ પોતે સાજા થઈ ગયા અને રોગમાંથી ઉતરી પડ્યા. અત્રે હોસ્પિટલમાં સ્વામીશ્રીનું આ રોકાણ 3જા માળે હતું, છતાં RSSના સર સંઘલનશ્રી સાહેબ બાબા સાહેબ દેવરસ, દેવદર્શનના પૂર્વ નાણામંત્રી HM પટેલ, રાજ્યના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી સહિત કંઈક પ્રતિષ્ઠિત મહાનુભાવો દાદરા ચડીને દર્શન માટે પહોંચ્યા. જોકે સ્વામીશ્રીને આ કઠેલું. તેઓ બોલેલા, આટલા બધા પગથિયા ચડીને ન આવવું, મારા માટે તકલીફ ન લેવી. આમ સૂતા સૂતા પણ સૌની સંભાળ એ સ્વામીશ્રી રાખતા. તેઓના સ્વાસ્થ્યની 24 કલાકની કાળજી માટે સંતો ભક્તો એ વારા ગોઠવેલા. તેમાં રાત્રે જાગવાના વારામાં સંતો ભક્તો સ્વામીશ્રી બપોરે તેમની પાસે જુએ તો તરત કહેતા, તમે અહીં કેમ જાગો છો? જાઓ, સૂઈ જાઓ. રાત્રે જાગો ને દિવસે જાગો તો માંદા પડશો. આરામની સાથે સાથે સેવકનો આહાર પણ સ્વામીશ્રી ખ્યાલ રાખતા. તે માટે તેઓ આ સૂચન અંતેવાસીઓને અવારનવાર હોય જ કે તમારે નાસ્તો કરી લેવો, મારે લઈને મોડું ન કરવું. પરદેશથી આવતા હરિભક્તોની સંભાળ સંબંધી ભલામણ કરતાં પણ સ્વામીશ્રી સંતોને ઘણા બધા હરિભક્તો કેટલે દૂર દૂરથી આવે છે તે બધાની સંભાળ રાખવી, મંદિરોમાં દર્શનને લઈ જવા, તો ભલામણ પત્રો લખી દેવા, મોટરની જરૂર હોય તો મોટરની સગવડ કરી દેવી. કોઈ વડીલ જૂના હરિભક્તો આવે તો તેઓને જોઈને સ્વામીશ્રી ગદગદ થઈ જાય. ક્યારેક આંખમાંથી અશ્રુ પણ ટપકી પડેલા. તેની સાથે ભક્તોનો સ્વામીશ્રી પ્રત્યેનો સ્નેહ પણ આંખમાં ભીની કરેલી તેવો અનુભવાતો હતો. તેઓની સાક્ષી સમા બદલપુરના રામજી ભગત તારીખ 22/2 રોજ 500 રૂપિયાની મૂડી લઈને દવાખાને આવી પહોંચ્યા. આ રકમ સ્વામીશ્રીના સેવકોને આપતા તેઓએ કહ્યું કે આ બાપા માટે છે, તેમની દવા અને ફળ વગેરેમાં વાપરજો. આમ કહેનાર એ ભગત ધુવારણમાં સામાન્ય નોકરી કરી પેટીયું રડનારા. તેથી સંતોએ તેઓને, તમારી પરિસ્થિતિ સાધારણ છે, માટે આ સેવાની જરૂર નહીં. ત્યારે એ હરિભક્ત બોલ્યા, વાલી વસ્તુ આવા સમયે કામમાં ન આવે તો એનો અર્થ શું? ગાર માટીના ઝૂંપડામાં રહેતા ગરીબના હોઠેથી ફૂટેલા આ શબ્દોએ સૌને અવાક કરી મૂક્યા. સૌના હૃદયમાં સ્વામીશ્રીનું સ્થાન કેટલે ઊંડે છે તે જણાઈ રહ્યું. આ અરસામાં એક અપંગ સત્સંગી પણ થર્મોકોલમાંથી બનાવેલી શ્રીજી મહારાજની મૂર્તિ લઈને શુભેચ્છા પાઠવવા આવેલા. સ્વામીશ્રીએ આ મૂર્તિ પોતાના ઓરડામાં
સ્થાન આપ્યું તે જોઈને અપંગનું હૈયું નાચવા લાગ્યું. જુદા જુદા મંડળો ગેટવેલ સૂનની શુભેચ્છાઓ પાઠવતા પત્રો મોકલાવે ત્યારે સ્વામી પણ એને ધ્યાનથી જુએ, કોણે બનાવ્યું, કઈ રીતે બનાવ્યું વગેરે વિગતો પૂછે. આ ક્રમમાં અમદાવાદના કિશોર મંડળે તૈયાર કરેલું એક કાર્ડ લઈ કેટલાક યુવકો આવી પહોંચ્યા. તેઓને તો સ્વામીશ્રીએ વ્યક્તિગત મુલાકાતની બંધી હોવા છતાં પણ ઓરડામાં બોલાવ્યા અને ઝીણવટભરી પૂછપરછ કરી અને લાભ આપ્યો. અંતે વિદાય વેળાએ તેઓ બોલ્યા, બધા જમીને જજો. સ્વામીશ્રીની આવી આત્મીયતાની છલકાતી ડૉક્ટર યોગીન દવે પણ ભીંજાયા. પોતાના ખબર અંતર પૂછવા આવેલા આ યુવાનની સાથે વાતચીત દરમિયાન સ્વામીશ્રીએ જાણી લીધું કે તેઓએ મુંબઈ પાછા જવા માટે રેલવેનું રિઝર્વેશન મળ્યું નથી. તેથી તેઓએ ત્યાં સૂતા તે સંબંધી વ્યવસ્થા કરાવી દીધી અને પેલા તબીબ જ્યારે વિદાય લેવા આવ્યા ત્યારે તેઓના હાથમાં ટિકિટ આપતા સ્વામીશ્રી બોલ્યા, આ તમારી રિઝર્વેશન સાથેની ટિકિટ, ચિંતા કરશો નહીં. આવી જ દરકાર તેઓએ પોતાના વ્યવસ્થા માટે હોસ્પિટલમાં રોકાયેલા યુવાન દિલીપ દેસાઈની પણ કરી. પોતાના વ્યવસ્થા માટે તેઓ પોતાના સ્વાસ્થ્ય માટે ટાણું કટાણું એકરૂપ થઈને કરનાર આ યુવકને સ્વામીશ્રીએ કહ્યું, તે એક ટાણા કર્યા છે એટલે મને સારું થઈ જશે, પણ તારી તબિયત સારી રહેતી નથી તો તારે આવું વ્રત ન કરવું, એમ કહી તેને જમાડી દેવા અંગે સંતોને સૂચના આપી. આમ જેઓના હૃદયને જાળવવાની જરૂર હતી તે સ્વામીશ્રી સૂતા પણ પોતાની આત્મીયના ઓક્સિજનથી અનેકના હૃદયને જાળવતા રહ્યા.